પિરામણ ગામ ખાતે એસઆઈઆરની થઈ રહેલી કામગીરી દરમિયાન મતદારોના નામો કમી કરવા માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનારા સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી તેમજ આવા ખોટા ફોર્મને રદ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. એસઆઈઆરની થઈ રહેલી કામગીરી દરમિયાન મતદારોના નામ કમી કરવા ખોટા ફોર્મ ભરી સંવિધાન મુજબ મળેલ મતદાનના અધિકારોથી વંચિત રાખવા એક રાજકીય પક્ષ દ્વારા સુનિયોજિત અને સંગઠિત પ્રયાસના ભાગરૂપે ખોટા ફોર્મ ભરવાની પ્રક્રિયા સામે પિરામણ ગ્રામજનો દ્વારા ચૂંટણી અધિકારી અંકલેશ્વરને આવેદન આપી આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનારા સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી તેમજ આવા ખોટા ફોર્મને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. હાલમાં સરકારશ્રી દ્વારા ચૂંટણીના અનુસંધાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રૂપે એસઆઈઆરની કામગીરી ચાલી રહેલ છે, જ્યાં અંકલેશ્વરના પિરામણ ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણી અધિકારી અને પ્રાંત ભવદીપસિંહ જાડેજા અંકલેશ્વરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે કેટલાક પક્ષના કાર્યકર્તા દ્વારા અન્ય પક્ષ અને અન્ય ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોના નામ કમી કરવા ખોટી સહીથી મોટી સંખ્યામાં ખોટા ફોર્મ ભરી ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા કરાવવામાં આવેલ છે. તો તે બાબતે પિરામણ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ અત્યંત સંવેદનશીલ હોય અને સંવિધાન મુજબ મળેલ મતદાન અધિકારી વંચિત રાખવા એક સુનિયોજિત અને સંગઠિત પ્રયાસના ભાગરૂપે મતદારોના નામ કમી કરવા ખોટા ફોર્મ ભરાઈ રહ્યા છે, તેની તાત્કાલિક રૂએ તપાસ કરી યોગ્ય કાયદાકીય કાર્યવાહી તથા પોલીસ કેસ કરવા માંગણી કરવામાં આવી છે. પિરામણ વિસ્તારમાં તમામ બૂથોમાં ખોટા ફોર્મ નંબર 7ની સંપૂર્ણ યાદી સત્વરે આપવા માંગણી કરેલ છે તથા આવા ખોટા ફોર્મ જે તે વ્યક્તિ દ્વારા ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા કરાવવામાં આવેલ છે તો જે તે દિવસે જમા કરાવેલ હોય તે દિવસના સીસીટીવી કેમેરાના ફૂટેજની માંગ કરવામાં આવેલ છે.